નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, આજે આપણે વિડીયોમાં શું જોવાના છીએ? તો આજે આપણે વિડીયોમાં સામાયિક કસોટી દ્વિતીય સત્ર માટેની યુનિટ 1 થી 3 એટલે કે આપણે જે વિષય અંગ્રેજી છે ધોરણ 8નું તેનું પેપર સોલ્યુશન આ વિડીયોમાં જોવાના છે. વિષય અંગ્રેજી ધોરણ 8, સમય રહેશે 1 કલાકનો સમય રહેવાનો છે. તારીખ છે 15/2/2025 રોજ જે પેપર લેવાનું છે તેના માટેનું સોલ્યુશન લઈને આપણે આ વિડીયોમાં આવી ચૂક્યા છીએ. તો સાહિત્ય તમારે પૂરેપૂરું વાક્ય જોવાના રહેશે, બધા જે આપેલું છે અને સાહિત્યનું સોલ્યુશન તમારે જોવાનું રહેશે. ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો, આપણે સોલ્યુશન સ્ટાર્ટ કરી દઈએ. તો એમાં જોઈએ તો ક્વેશ્ચન 1 છે, રીડ ધ પેરેગ્રાફ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન એની 1. તો એક પેરેગ્રાફ આપેલો છે, એની નીચે પ્રશ્નો આપેલા છે, તેના તમારે જવાબ કરવાના રહેશે. તો આપણે જોઈએ તો પહેલાં ફકરો તમને વાંચી દઈએ. ધ વિલેજર ટેક્સ આઉટ 2 ગોલ્ડ કોઇન્સ એન્ડ ગીવ્સ ટુ ધ સાધુ. તો જે આપણે ગામડાવાળો હતો એટલે કે જે ગામવાળો એ 2 સોનાના સિક્કા કાઢીને કોને આપ્યા? સાધુને આપ્યા. રામન ઇઝ વોચિંગ ધીસ કેરફુલી. તો તેના રમન છે એ આપણે જોઈએ તો સાહિત્ય જોતો હતો. ધ સાધુ પુટ ધ કોઇન્સ ઇન ટુ ધ પોકેટ એન્ડ બ્લેસ ધ વિલેજર. રામન pushes the crowd aside, rules is sadhu, he falls at his feet. Raman, your holiness, you are the greatest sant in the world, please bless me. Sadhu, get up my child, tell me your problem. Raman, my lord, I everything in my life. I have big house, a lot of money and a happy family, but do something so that I can go heaven after my death. એટલે કે બધું મારી પાસે છે, બંગલો છે, ઘર છે, પૈસા છે, ફેમિલી છે, પણ મારે છે મૃત્યુ પછી સ્વર્ગમાં જવું છે. તો અહીંયા પહેલો ક્વેશ્ચન છે, હુ ફોલ્સ એટ સાધુ ફીટ? તો એમાં જવાબ આવશે રમન, એટલે કે રમન ફોલ્સ. રમન ફોલ્સ. રમન ફોલ્સ એટ સાધુ ફીટ. રમન ફોલ્સ એટ સાધુ ફીટ. તો પહેલાનો આન્સર આવી રીતે રહેશે. અહીંયા જરૂર ક્યાં જો રમન pushes the crowd aside, pushes and the he falls at his feet. તો પહેલાનો આન્સર આ રહેશે. પછી બીજું જોઈએ તો હાઉ મેની ગોલ્ડ કોઈન ડઝ ધ વિલેજર ટેક આઉટ? તો એમાં આપણે આવશે 2 ગોલ્ડ કોઇન્સ. તો બીજાનો આન્સર આ થશે કે જે 2 ગોલ્ડ કોઇન્સ ડઝ ધ આપણે જોઈએ તો રાહુ 2 ગોલ્ડ કોઇન્સ એટલે કે ડુ ધ વિલેજર ટેક આઉટ. પછી છે વોટ ડઝ રમન હેવ? તો રમનને શું જરૂર હતી? તો એમાં આવી રીતે આ જવાબ રહેશે. ત્રીજાનો જવાબ અહીંથી શરૂ થઈ જશે. બટ ડુ સમથિંગ સો ધેટ આઈ કેન ગેવન આફ્ટર માય ડેથ. પછી છે ધ સાધુ પુટ્સ ધ કોઇન્સ ઇન ટુ ધ પોકેટ. શું છે? ધ સાધુ પુટ્સ ધ કોઇન્સ ઇન ટુ ધ પોકેટ એન્ડ ક્રસ્ડ રમન. કસ્ડ રમન તો ખોટું, કસ્ડ રમન નહીં આવે, પણ અહીં જો ધ અહીં જો અહીં આપેલું છે અને અહીં શું બ્લેસ આપે છે. અહીં જરૂર અહીંથી છે, અહીં જો અહીંથી છે બ્લેસ. ધ સાધુ પુટ્સ ધ કોઇન્સ ઇન ટુ ધ પોકેટ એન્ડ બ્લેસ ધ વિલેજર. તો આનો જવાબ રહેશે. કેનો જવાબ રહેશે? આ તેનો તમારો જવાબ રહેશે. ચોથાનો બ્લેસ એટલે કે આશીર્વાદ આપ્યા, શ્રાપ નહીં. તો આ ખોટું રહેશે. પછી છે રાઇટ ધ સિમિલર વર્ડ ફોર હોમ ફ્રોમ ધ પેરેગ્રાફ. હોમનું છે, હોમ એટલે કે હાઉસ થશે. શું અહીં જો હાઉસ. તો આવી રીતે તમારે પ્રશ્નના જવાબ ટીક કરી લેવાના રહેશે. અહીં શું થશે જવાબ? હાઉસ થશે. પછી આગળનો ક્વેશ્ચન છે, આ બીજા નંબરનો ફકરો છે. તમારા સાહિત્ય પૂરેપૂરો ફકરો વાંચી લેવાનો રહેશે. તેના ક્વેશ્ચન આપણે હવે કરાવી રાખીએ. એના જવાબ તમને સાહિત્ય કરાવી દઉં છું. ધેર વોઝ ધ બબુલ ટ્રી ઇન ધ ફોરેસ્ટ. It had a straight branches, it had a long and white thorns at the base of each leaf tail. So who look at the leaves for other trees? તો બાબુલ ટ્રી. કોણ? બાબુલ ટ્રી છે એ બધાના જોતો હોય છે બબુલ ટ્રી. પછી છે ડિસ્ક્રાઇબ ધ બબુલ ટ્રી. તો ડિસ્ક્રાઇબ કરવાનું રહેશે તમારે બબુલ ટ્રી વિશેનું. તો આ જો અહીંથી કરી હી હેડ અ સ્ટ્રેટ બ્રાન્ચેસ એટલે કે લાંબી ડાળીઓ. ઇટ હેડ લોંગ વ્હાઇટ થ્રોન્સ એટ ઇઝ બેઝ ઓફ ઈચ લીફ ટેલ એટલે કે મોટા મોટા કાંટા હતા. વન તો આવી તેનું તમારે ડિસ્ક્રાઇબ કરવાનું રહેશે. તો બીજાનો આન્સર આવી રીતે રહેશે. ત્રીજું છે ડીડ ધ લીવ્સ હેવ ડિફરન્ટ શેપ. તો ડીડ ધ લીવ્સ હેવ ડિફરન્ટ શેપ્સ.
તો અહીંયા જો આવી રીતે ત્રીજાનો આન્સર ધે લીવ્સ હેડ ડિફરન્ટ શેપ્સ રાઉન્ડ નેરો અને કેવું છે બીજું રાઉન્ડ છે નેરો છે ને બ્રોડ છે એવી રીતે તમારો જવાબ રહેશે. આ જુઓ ધ લીવ્સ હેડ ડિફરન્ટ શેપ્સ રાઉન્ડ નેરો અને બોર્ડ. આ ત્રીજાનો આન્સર રહેશે. ચોથું છે ધ લીવ્સ ઓફ બબુલ ટ્રી આર બિગ. લીવ્સ ઓફ બબુલ ટ્રી આર બિગ. તો એમાં જવાબ શું આવશે એ ખોટું રહેશે. તેના લીવ્સ હોય ના કેવા હોય છે ઇટ હેડ લોંગ વ્હાઇટ થ્રોન્સ ઇચ લીફ ટેલ. પછી છે રાઇટ આ તો ખોટું આવશે. રાઇટ ધ ઓપોઝિટ વર્ડ ઓફ શોર્ટ ફ્રોમ ધ પેરેગ્રાફ. શોર્ટ તો લોંગ અહીં જો આપેલું છે શોર્ટ તો જવાબ આવશે લોંગ. તો આવી રીતે તમારે જવાબ સારી રીતે કરી લેવાના રહેશે. પછી છે આગળનો ફકરો. તો એમાં જોઈએ તો ક્વેશ્ચન સીધા હવે આપણે જોઈ રાખીએ. હુ વિલ ઓલવેઝ બી હેપી. તો એમાં શું જવાબ આવશે ઓલવેઝ બી હેપી. કોણ હંમેશા ઓલવેઝ બી હેપી હોય છે તો આઈ ઓલવેઝ બી હેપી એન્ડ કન્ટિન્યુ વિથ ધેમ ધ વન ડે વી ગેવ બેક સ્મોલ ગ્રીન લીવ્સ. તો એમાં બબુલ ટ્રી જવાબ આવશે બબુલ ટ્રી. વોટ ડઝ બબુલ નોટ વોન્ટ. તો બબુલ છે ને શું જોતું નહોતું. આઈ ડોન્ટ વોન્ટ એની ગોલ્ડન લીવ્સ ગ્લાસ લીવ્સ ઓફ બોર્ડ સોફ્ટ લીવ્સ આઈ વોન્ટ ટુ બી રિયલ બબુલ. એટલે જવાબ આવશે આ. બીજાનો જવાબ આવશે શું ગ્લાસ લીવ્સ એન્ડ બ્રોડ સોફ્ટ લીવ્સ એવું કાંઈ મારે જોતું નથી એવું બબુલ ટ્રી કહે છે. વોઝ બબુલ હેપી ઇન ધ એન્ડ. તો ધેન બબુલ ટ્રી સ્ટૂડ હેપીલી ઇન ઓરિજિનલી evergreen અહીં જોયું. ધેન ધ બબુલ ટ્રી સ્ટૂડ હેપીલી ઇન ઓરિજિનલ એવરગ્રીન ડ્રેસ. તો આમાં જવાબ આવશે આ ત્રીજાનો જવાબ આવી રીતે રહેશે. સારી રીતે જવાબ આવી રીતે ઠીક કરી લેવા. પછી આગળના ક્વેશ્ચન છે વન દેવી હેઝ લર્ન અ લેસન. તો વન દેવી નહીં પણ કોણ લેસન આવ્યું હતું મળ્યું હતું લર્ન માટે આ ખોટું રહેશે. અને રાઇટ ધ ઓપોઝિટ વર્ડ ફોર બિગ. તો બિગનું થશે આમાં કંઈક આપેલું છે શોર્ટ. શું જવાબ આવશે આમાં શોર્ટ જવાબ તમારે કરી લેવાનો રહેશે. શોર્ટ છે તમારે ગમે શોર્ટ ગોતી લેવું. ઓપોઝિટ વર્ડ છે એ મળી જશે. પછી આ ફકરો પણ તમારે સારી રીતે વાંચી એમાંથી ક્વેશ્ચનના આન્સર કરી લેવા. હુ સેડ ધ આઈ કેન્ટ બિલીવ. તો આવું કોણ બોલે છે તો એવું આઈ કાન્ટ બિલીવ તેવું કોણ બોલે છે જો આયા અમિત બોલે છે આઈ કાન્ટ બિલીવ ઇટ. તો આમાં જવાબ આવશે પહેલામાં અમિત. પછી છે વેર ડીડ ધે હાઇડ. તો વેર ડીડ ધે હાઇડ. તો એનો જવાબ તમને અંદરથી મળી જશે. પછી ડિસ્ક્રાઇબ ધ એનિમલ મેન્શન ઇન ધ પેરેગ્રાફ. તો એન એલિફન્ટ whispered they walked quickly and grass and hid behind the big tree. A big black creature with a white ox, thick locks. તો આ વિશે માહિતી છે. તો આ ત્રીજાનો આન્સર થશે. પછી છે ભૂપેન ઇઝ નેવર સ્કીન લિવિંગ એલિફન્ટ. તો ભૂપેન હેઝ નેવર સીન એટલે કે ક્યારેય પણ એને લિવિંગ એલિફન્ટ જોયેલો નથી. તો એમાં શું જવાબ આવશે ભૂપેન ઇટ્સ એન એલિફન્ટ બિગ ક્રિએચર ઇટ. તો આઈ કાન્ટ બિલીવ ઇટ ઇઝ. તો અહીંયા પહેલાં જવાબ આવશે સોરી. તો આવી રીતે આમાં જવાબ રહેશે. કોણે જોયેલું નથી તમારે જોવાનું રહેશે. અને વ્હાઇટનું થશે પેરેગ્રાફમાં ઓપોઝિટ વર્ડ શું થશે તો વ્હાઇટનું થશે બ્લેક. જો આપેલું છે તો જવાબ આવશે આમાં બ્લેક. તો આવી રીતે તમારે જવાબ સારી રીતે કરી લેવાના રહેશે. આગળના ક્વેશ્ચન છે આ ફકરો તમારે વાંચીને એમાંથી કરી લેવાનું રહેશે. પછી આપણે સારી રીતે જોઈ લઈએ. જો હુ ઇઝ અ ટ્રેન્સ ધ એલિફન્ટ. કોણ એને ટ્રેનિંગ આપતું હોય છે તો એમાં આપણો જવાબ રહેશે એલિફન્ટ ટ્રેનર કોલ્ડ અ મહોત. તેમાં પહેલાંનો આન્સર આ રહેશે. પછી છે ફ્રોમ હાઉ મેની કિલોમીટર કેન એલિફન્ટ સ્મેલ. તો કેટલા કિલોમીટર સુધીની સ્મેલ છે એ અહીં જરૂર 3 થી 5 કિલોમીટર સુધીની સ્મેલ લઈએ કે આ બીજા નંબરનો આન્સર. પછી ડઝ એલિફન્ટ ઇટ બાર્ક્સ. તો ડઝ એલિફન્ટ ઇઝ ધ બાર્ક્સ. તો એનો જવાબ તમારે કરવાનો રહેશે. પછી છે ધ એડલ્ટ એલિફન્ટ કોલ્ડ કાફ. તો એમાં જવાબ આવશે અહીં જરૂર અહીંથી છે અને અહીં જરૂર કાફ. યસ રાઈટ છે આ ટ્રુ આવશે. ધ ઓપોઝિટ વર્ડ ઓફ સ્મોલેસ્ટ. સ્મોલેસ્ટનું તમારે શું જવાબ આવશે એમાં જવાબ આવશે બિગેસ્ટ. સ્મોલેસ્ટનું સોરી લાર્જેસ્ટ આવશે એમાં જરૂર લાર્જેસ્ટ. લાર્જેસ્ટ જવાબ તમારો આમાં રહેશે. તો આવી રીતે તમારે જવાબ કરી લેવા. બાકીના ક્વેશ્ચનો છે રાઇટ ધ 5 મિનિંગફુલ વર્ડ્સ ફ્રોમ ધ ગિવિંગ ધ વર્ડ્સ. એન્ટરટેનમેન્ટના 5 વર્ડ્સ તમારે લખવાના છે મિનિંગફુલ વર્ડ.
એજ્યુકેશનલ છે, પછી એક્ઝામિનેશન છે, તો એક્ઝામ, પછી છે એન્વાયરમેન્ટલ. એના 5 વર્ડ તમારે લખી નાખવાના છે મિનિંગફુલ. પછી છે આ ફ્રેમ ક્વેશ્ચન ઓર આન્સર ધ કમ્પ્લીટ ધ ટેબલ. તો તમારે ટેબલ છે એનું કમ્પ્લીટ કરવાનું રહેશે. કેવી રીતે? જો ઇઝ ધ તીરથ રીડિંગ અ સ્ટોરી, તો આમાં નો આપે છે, નો હી ઇઝ અ નોટ, તો એવી રીતે કરી નાખવું. પછી ઇઝ અ નેહા પ્રિપેરિંગ ફૂડ, તો યસ સી ઇઝ. તો એમાં જોઈએ તો ઇઝ અ નિયતિ બીઇંગ વેજીટેબલ, તો નો, તો અહીં નો હી ઇઝ નોટ, તો અહીંયા જવાબ આવશે નો હી ઇઝ નોટ. તો એ રીતે તમે કરી શકો. સોરી, અહીં હી ઇઝ નહીં આવે, અહીં સી ઇઝ, નો સી ઇઝ આવશે, સી ઇઝ નોટ, આ સી ઇઝ એવી રીતે આવશે નો. નો કેમ કે નિયતિ છે. કેન યુ સ્પીક ગુજરાતી? યસ, અહીં જવાબ આવશે, શું આવશે? યસ આઈ કેન. યસ આઈ કેન. એ જવાબ આવશે યસ આઈ કેન. શું જવાબ આવશે આમાં? યસ આઈ કેન. પછી છે આગળનો ક્વેશ્ચન, વોઝ હી ટાઈપિંગ? વોઝ હી ટાઈપિંગ, તો એ શું કરે છે? વોઝ હી ટાઈપિંગ, તો એમાં શું જવાબ આવશે? યસ, તો યસ વોઝ. આવી રીતે તમારે કરી નાખવાના રહેશે. બાકીના ક્વેશ્ચન પર તમે એવી રીતે કરી શકો. આર ધ પ્લેયર્સ પ્લેઇંગ, તો નો, પ્લેઇંગ આર નોટ પ્લેઇંગ. તો આર નોટ એવી રીતે તમારે નો આર નોટ એવી રીતે તમે કરી શકો. કેન યુ રાઇટ અ સંસ્કૃત, તો યસ, શું જવાબ આવશે? યસ આઈ કેન. શું જવાબ આવશે આમાં? યસ આઈ કેન. પછી છે આર યુ બોયઝ ડાન્સિંગ, તો નો. બધી એવી રીતે તમારે કરી લેવાના રહેશે. બાકી તમે સાહિત્યમાં આપણે પાર્ટ 2માં તમને બધા ક્વેશ્ચનના આન્સર હું કરાવી દઈ. તો આના ક્વેશ્ચનના પણ આપણે આન્સર કરાવી દઈશું. સાહિત્ય તમારે સોલ્યુશન જોવાનું રહેશે. તો મિત્રો આ વિડીયોનો એન્ડ કરીએ છીએ. જય હિન્દ, જય ભારત.